નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. નર્મદા જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે, ત્યારે તિલકવાડા ખાતે આવેલ નર્મદા અને મેણ નદીના પૂરના પ્રચંડ પ્રવાહથી ઐતિહાસિક મઢી આશ્રમ વિસ્તારમાં મોટા પાયે જમીનનું ધોવાણ થયું છે. ઘટનાને પગલે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે તાત્કાલિક સ્થળ મુલાકાતે લઈને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તિલકવાડા ખાતે નર્મદા અને મેણ નદીના સંગમ સ્થળ પર આવેલા ઐતિહાસિક મઢી આશ્રમ વિસ્તારમાં ભારે વરસાદથી જમીનનું ભારે ધોવાણ થયું છે. નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે રૂબરૂ પહોંચીને ધોવાણથી થયેલા નુકસાનની સમીક્ષા કરી હતી. તેમણે આશ્રમના સંચાલકો અને સ્થાનિક લોકો સાથે સંવાદ સાધીને તેમની ચિંતા અને રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી, તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓને સુરક્ષાત્મક પગલાં લેવા કડક સૂચનાઓ આપી હતી. નર્મદા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અતિશય ભારે વરસાદને કારણે નદીઓમાં જે રીતના પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પ્રમાણે તિલકવાડા તાલુકામાં પણ મેણ નદીમાં ખૂબ જ વરસાદની પાણીની આવક થઈ છે અને એના લીધે જ આજે મેણ નદીમાં પૂર આવવાને કારણે તિલકવાડાના જે કિનારાના જે ઘરો છે એ ઘરોમાં પણ ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. ભેખડો પરથી માટી જમીન પર ધસી પડે છે અને એના પરિણામે પાણીનું જે સ્તર હોય એ પટ પણ હવે ધીરે ધીરે મોટો થવા માંડ્યો છે. એવી જ રીતના અહીંયા ડૉક્ટર ચંદ્રા સ્વામીનો જે આશ્રમ હતો એ આશ્રમમાં પણ 70થી 80 ફૂટ જેટલું જે ધોવાણ થયું છે એના લીધે આખી ડુંગર આખો ધોવાઈ ગયો છે અને એના પરિણામ સ્વરૂપ એમને પણ અત્યારે એક સુરક્ષિત જગ્યા પર મૂકી દેવામાં આવ્યા છે. અને આ કિનારાની ઘણા ઘરો એવા છે કે જ્યાં આવનારા દિવસોમાં જો અહીંયા આપણે કોઈ પ્રોટેક્શન દિવાલનું નિર્માણ ના કરીએ તો એ લોકોના પણ નુકસાન થવાની સંભાવના રહેલી છે. એટલે સરકારમાં સંરક્ષણ દિવાલ માટે પણ વાત ઓલરેડી થઈ ચૂકેલી છે અને આવનારા દિવસોમાં ગુજરાતના સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એ કામ પણ વહેલી તકે મંજૂરી આપી દેવામાં આવશે એવી અમને પણ આશા છે. ત્યારે આ વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવાના કામ માટે પણ વહીવટીતંત્રએ પોતાની અલગ વ્યવસ્થા ઊભી કરેલી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ સમગ્ર નર્મદા જિલ્લાના પ્રત્યેક ગામોમાં એમથી લોકોની સુરક્ષા માટેની કામગીરી થઈ રહેલી છે. એમને રહેવાની વ્યવસ્થા, એમને જમવાની અને પીવાના પાણીની વ્યવસ્થાની સાથે એમને સુરક્ષિત સ્થાન ઉપર મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે આ વિસ્તારના લોકોની સુરક્ષા માટે વહીવટીતંત્રની સાથે ગુજરાત સરકાર પણ એટલી જ અડીખમ ઊભી છે. ત્યારે આવનારા દિવસોમાં અહીંના લોકોને વધુ નુકસાન ન થાય એની ચિંતા પણ અમે કરી છે. ત્યારે આવનારા દિવસોમાં એમની આ ચિંતાનું નિવારણ થઈ જાય એ માટેના તમામ પ્રયત્નો અમારા તરફથી પણ થઈ રહેશે. અને અહીંયા સમાજસેવી સંસ્થાઓ છે, ધાર્મિક સંસ્થાનો છે, આ બધા જ લોકો તિલકવાડા તાલુકાના લોકોને માટે પણ ખડે પગે બધા ઊભા રહ્યા છે. ત્યારે એમની એ કામગીરીને પણ હું બિરદાવું છું અને જિલ્લા વહીવટીતંત્રની કામગીરીને પણ હું બિરદાવું છું. અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્યની મુલાકાત દરમિયાન સ્થાનિક ગ્રામજનો અને આશ્રમના સંતો દ્વારા તિલકવાડાના સૌથી મોટા પ્રશ્ન એવા કાંઠા વિસ્તારમાં સંરક્ષણ દિવાલ એટલે કે પ્રોટેક્શન વોલ બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી, જેથી ભવિષ્યમાં થતું ધોવાણ અટકાવી શકાય. ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું હતું. સાથે જ તેમણે નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા નાગરિકો અને શ્રદ્ધાળુઓને પૂરની સ્થિતિમાં નદી કિનારે ન જવાની અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, તિલકવાડા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.